રાજકોટથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ઉદ્યોગપતિ સમીર શાહને સજા। સમીર શાહ અને તેમના ભાઈને 1.5 વર્ષની સજા સંભળાવવામાં આવી। ચેક રિટર્નના કેસમાં કોર્ટે સજા સંભળાવી છે। બેંકમાંથી લીધેલી કેશના હપ્તા માટે ચેક આપ્યો હતો અને 65 લાખનો ચેક પરત થતા કાર્યવાહી કરવામાં આવી। 1 માસમાં બેંકને વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, ઉદ્યોગપતિને સજા, વધુ વિગતો શું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં તો સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહ અને તેમના ભાઈ શ્યામ શાહને અદાલત દ્વારા 1.5 વર્ષની સજાનો હુકમ છે તે સંભળાવવામાં આવ્યો છે। તેમજ વળતરની રકમ ન ચૂકવવામાં આવે તો 6 માસની સજાનો પણ હુકમ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બેંકમાંથી જે કેશ ક્રેડિટ ઉપર જે લીધેલી લોન હતી અને તેના પેટે આપેલો 65 લાખ રૂપિયાનો ચેક છે જે બેંકમાંથી રિટર્ન થતા બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને તેના જ કારણે તેમના દ્વારા કાયદાકીય પગલું છે તે પણ ભરવામાં આવ્યું હતું અને તે જ અંતર્ગત વાત કરવામાં આવે તો બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ અંતર્ગત જ કોર્ટ દ્વારા છે જે બંને ભાઈઓ સમીર શાહ અને શ્યામ શાહને તકસીરવાન ઠેરાવીને 18 માસની સજાનો છે તે હુકમ કરવામાં આવ્યો છે। સાથોસાથ 1 જ માસમાં બેંકને વળતર ચૂકવવાનો આદેશ પણ છે તે કરવામાં આવ્યો છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલામાં નિવૃત્ત કાર્યપાલક ઇજનેરની મુશ્કેલી વધી શકે છે, કારણ કે પેન્શનમાંથી દર મહિને 5000 કાપી લેવાનો હુકમ થયો છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ હુકમ કર્યો છે। રાજેશ ચૌહાણના પેન્શનમાંથી આજીવન કપાત થશે। અરવલ્લીમાં નકલી પોલીસ બની ઠગતા 2 લોકો પકડાયા। યુવકે એએસઆઈની ઓળખ આપી અને છેતરપિંડી કરી હતી। બાયડના આંબલિયારાના પિતા પુત્ર ઝડપાયા છે। ઠગબાજોએ 6 યુવકોના 13.5 લાખ પડાવી લીધા। પોલીસની નોકરી આપવાનું કહીને ઠગાઈ કરી। બાયડ પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી લીધા છે। પોલીસે નિમેશ ચૌહાણ અને અશોક ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે। વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, આંબલિયારાના આ પિતા પુત્ર કેવી રીતે ઠગતા હતા? પંકજ, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લાના બાયડના આંબલિયાના જે એક યુવક છે જેને એએસઆઈ તરીકેની પોતાની ઓળખ આપી, પોતાની પિતાને જોડીદાર બનાવી અને લગભગ 6 યુવકોને પોલીસમાં નોકરી આપવા નામે ઠગ્યા છે। ખાસ કરીને 13 લાખથી વધુની રકમ મામલે પોલીસ ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। ત્યારે આ બંને જે પોલીસ યુનિફોર્મ સાથે જે આ યુવક છે તે લોકોને મિત્રતા કરી યુવકોને મળતો હતો અને પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં છે તે પ્રકારની મિત્રતા કેળવી અને તેમની પાસે વિવેકાનંદ એકેડેમીમાં નોકરી આપવાની અને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપી અને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા છે। સમગ્ર મામલે આ યુવકો દ્વારા હવે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે આ જે બંને ઠગ ટોળકી છે બાપ બેટાની, એ તેમને બંનેની અટકાયત કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ છે। શહેરના 13 વોર્ડમાં ફરતી ઈ રિક્ષા ભંગાર બની ગઈ છે। આ તસવીરો જુઓ। ઈ રિક્ષાઓ જાહેરમાં કચરો નાખનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરતી હતી। જો કે આ ઈ રિક્ષાઓ મહાનગરપાલિકાને દાતા દ્વારા મળેલી હતી, છતાંય મહાનગરપાલિકા ભંગાર હાલતમાં મૂકી દેવામાં આવી છે। ઈ રિક્ષાઓ રિપેરિંગના ભાવે હાલ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ધૂળ ખાઈ રહી છે, તો શહેરના 13 વોર્ડ માટેની તમામ ઈ રિક્ષાઓમાં દાતાઓના પૈસાનું પાણી થઈ રહ્યું છે। વર્ષ 2029માં ઈ રિક્ષા મારફતે મનપાને 4.5 લાખ જેવી રકમ દંડની જે છે એ પ્રાપ્ત થઈ હતી। 2025માં આ રકમ પ્રાપ્ત થઈ હતી 2024-25માં આ રકમ પ્રાપ્ત થઈ હતી, પરંતુ હાલ તો આ ઈ રિક્ષાઓ મનપાના ગેરેજ વિભાગમાં રિપેરિંગના અભાવે શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે અને ધૂળ ખાઈ રહી છે। વહેલી તકે આ ઈ રિક્ષાઓ શરૂ કરવાની માંગ વિપક્ષે કરી। સામાજિક સંસ્થાઓએ ભાવનગર સુંદર અને સ્વચ્છ બને એ માટે ઈ રિક્ષા ભાવનગર કોર્પોરેશનને આપી હતી, પણ એને તો બહુ સારી આશા આપી હતી, પણ પરિસ્થિતિ એવી છે કે આજે ઈ રિક્ષાની કન્ડિશન ભંગારવાડામાં પડી છે અને કદાચ હું એવું માનું એને કદાચ રિપેરિંગ કરી અને પાછી ચાલુ કરવી હોય તો પણ થાય નહીં એવી કન્ડિશન છે। એનો મતલબ ભંગાર થઈ ગયો। પાલિકા દ્વારા 2 રિક્ષાઓનું મેન્ટેનન્સ કરી તેનો ઉપયોગ લેવામાં આવી રહેલો છે, જ્યારે બાકીની રિક્ષાઓ છે તેને અલગ અલગ વોર્ડમાં ફાળવી
અને આઉટસોર્સિંગ એજન્સી મારફત તેનો ઉપયોગ કરવામાં આવે અને સાથોસાથ આ દંડાત્મક કાર્યવાહીની પણ કાર્યવાહી કરવામાં આવે, ઈ વેસ્ટ કલેક્શન પણ કરવામાં આવે. આ પ્રકારનું એક ટેન્ડર તૈયાર કરવામાં આવેલું છે, જે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરી અને ઈ રિક્ષાઓ મારફત તેનો ફરીથી ઉપયોગ શરૂ થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં સરકારી અનાજનો કાળો કારોબાર જોવા મળ્યો. સરકારી અનાજ સગેવગી કરનાર પકડાયા છે. પુરવઠા વિભાગે 4 ટ્રક અને ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. વધુ 9 કટ્ટા ચોખાનો જથ્થો પણ સીઝ કરાયો છે. ગોધરાથી દાહોદમાં અનાજ લઈ જવાતું હતું. અનાજનો જથ્થો સગેવગી કરનાર પર કાર્યવાહી કરવામાં આવી. વડોદરા વન વિભાગની મોટી કાર્યવાહી. ડેસર તાલુકામાંથી પહાડી પોપટની હેરાફેરી ઝડપાઈ છે. વન વિભાગે છટકું ગોઠવીને 2 આરોપીને પકડી પાડ્યા છે. પ્રતિબંધિત પહાડી પોપટની મોટા પાયે હેરાફેરી ઝડપાઈ. થેલીમાં 40 પહાડી પોપટ ભરીને લાવ્યા હતા. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે બંને સામે કાર્યવાહી થઈ છે. તાડના ઝાડ પરથી માળા વિખેરી ગંભીર ગુનો કરતા કડક કાર્યવાહી કરાશે. એક ઇસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી, તો તેના પર 15 દિવસની નજર રાખેલી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે. એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે. બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ વિભાગે વીજ ચોર ઉપર તવાઈ બોલાવી. ડિસેમ્બર 2024માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચોરી પકડવા વીજ ચેકિંગની કામગીરી કરાઈ હતી, જેમાં કુલ 7,668 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડના વીજ ચોરીના બિલ આપવામાં આવેલા છે. ગેરરીતિમાં ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ વગેરે જોવા મળ્યા હતા. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડવા માટે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી અને આ દરમિયાન ડિસેમ્બરમાં 7,768 કેસોમાં 28.97 કરોડની વીજ ચોરી પકડાઈ છે. પીજીવીસીએલમાં વીજ ચોરીની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે, એમાંથી અમારી 365 ટીમ સમગ્ર પીજીવીસીએલના સૌરાષ્ટ્ર કચ્છ એરિયામાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જ આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે, સતત ચેકિંગ ચાલતું જ હોય છે. જેમાં ડિસેમ્બર માસમાં 7,668 કનેક્શનો વીજ ચોરીમાં પકડાયેલ છે.